નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। વિધવા બહેનો ખાસ જાણી લ્યો આ મહત્વની માહિતી। જ્યાં મિત્રો વિધવા બહેનો માતાઓ માટે મે 2024ના મહિનામાં સરકાર શ્રી દ્વારા 5 મોટા લાભો પ્રદાન કરવામાં આવશે। જેમાં મિત્રો ગંગા સ્વરૂપ આર્થિક સહાય, બાળકો માટે શિક્ષણ સહાય, સ્વરોજગારી સાધન સહાય વગેરે જેવા જે 5 મહત્વના જે લાભો છે જે ગુજરાતની તમામ વિધવા માતા બહેનોને પ્રોવાઈડ કરવામાં આવશે સરકાર શ્રી દ્વારા। આજના વિડીયોમાં મિત્રો આ વિધવા માતા બહેનોને 5 એવા કયા કયા મોટા લાભો છે જે આપવામાં આવશે એમની વિગતવાર માહિતી વિડીયોના મારફતે આજે અમે આપને જણાવવાના છે। તો મિત્રો ગુજરાતની તમામ વિધવા માતા બહેનો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ પેલા લાભ વિશે। તો મિત્રો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જેને મિત્રો આપણે વિધવા સહાય યોજના પણ કહીએ છીએ। મિત્રો આમાં પાત્રતા ધરાવતી બહેનોને દર મહિને નિયત પેન્શન આપવામાં આવે છે, જેથી તેઓ કોઈના પર નિર્ભર રહ્યા વગર આત્મનિર્ભર બની શકે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાતમંદ વિધવા માતા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય આપવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તેમને આર્થિક સ્વાવલંબન આપવાનો છે। આ યોજના માટે ગ્રામીણ વિસ્તારમાં ₹1,20,000 તેમજ મિત્રો શહેરી વિસ્તારમાં ₹1,50,000ની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। તેમના પછી મિત્રો વાત કરીએ બીજા લાભ વિશે। તો મિત્રો સ્વરોજગારી માટે સાધન સહાય યોજના, જેમાં મિત્રો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગતી માતા બહેનો માટે ગુજરાત સરકાર દ્વારા અને મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સ્વરોજગાર લક્ષી તાલીમ અને નાણાકીય સહાયની યોજનાઓ અમલમાં આવી છે। જેમાં મિત્રો સૌપ્રથમ તો તાલીમ, જેમાં મિત્રો મહિલાઓને વિવિધ હસ્તકલા અથવા તો મિત્રો વ્યવસાય પ્રવૃત્તિઓ જેમ કે મિત્રો ભરતકામ, સિલાઈ મશીન, પેપરવર્ક, કમ્પ્યુટર વગેરેમાં નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો અરજદારને સાધન સહાય લોન પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં મિત્રો તાલીમ બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સાધન સહાય કીટ અથવા તો મિત્રો નજીવા વ્યાજે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે। જેમાં મિત્રો અમુક યોજનાઓનો સમાવેશ થાય છે, તેમાંનું પેલું આવે છે મહિલા સમૃદ્ધિ યોજના, ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, ત્યાર પછી મિત્રો PM મુદ્રા યોજના, માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા યોજના વગેરે જેવી જે આ યોજનાઓ છે એ યોજના અંતર્ગત અરજદારને લાભ મળવા પાત્ર હોય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ત્રીજા લાભ વિશે। તો મિત્રો ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ મહિલાઓના પુનઃ સ્થાપના અને મિત્રો સામાજિક સંરક્ષણ માટે ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજના હેઠળ પુનઃલગ્ન કરનાર મહિલાઓને આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે, જે મિત્રો કુલ ₹50,000ની આર્થિક સહાય સરકારશ્રી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। જેમાં મિત્રો ₹25,000 સીધા લાભાર્થી મહિલાના બેંક ખાતામાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે। બાકીના જે રહેલા મિત્રો ₹25,000 જે મિત્રો રાષ્ટ્રીય બચત પત્રો એટલે કે મિત્રો NSC સ્વરૂપે આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ ચોથા લાભ વિશે। તો મિત્રો વિધવા માતાના બાળકો માટે શિક્ષણ સહાય સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। મિત્રો વિધવા માતાના બાળકોના અભ્યાસ તેમજ મિત્રો ઉછેર માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ અને મિત્રો શૈક્ષણિક સહાયની વિશેષ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે। તેમના પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં 5મા લાભ વિશે। તો મિત્રો વિધવા માતા બહેનોને આવાસ યોજના અંતર્ગત સૌપ્રથમ ફર્સ્ટ પ્રાયોરિટી એટલે કે અગ્રતા આપવામાં આવે છે। મિત્રો ઘર વિહોણા નિરાધાર વિધવા બહેનોને આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે પ્રાથમિકતા એટલે કે ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે। જેમાં મિત્રો PM આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, વ્યક્તિગત આવાસ યોજના તેમજ મફત પ્લોટ યોજના, આ સંપૂર્ણ યોજનાઓમાં ફર્સ્ટ પ્રાયોરિટી જે વિધવા માતા બહેનો છે એમને આપવામાં આવે છે। તો મિત્રો બસ આ જ હતી વિધવા બહેનો માટે ખાસ મહત્વની માહિતી, જે મિત્રો મે 2024ના મહિનામાંથી આ મોટા લાભો આ 5 મોટા લાભો એમને પ્રોવાઈડ કરવામાં આવશે। જેમાં મિત્રો ગંગા સ્વરૂપ આર્થિક સહાય, બાળકો માટે શિક્ષણ સહાય, સ્વરોજગારીની સહાય વગેરે જેવા જે 5 મહત્વના લાભો છે જે વિધવા માતા બહેનોને આત્મનિર્ભર બનવા માટે સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે, એ અંતર્ગત તેમને 5 મોટા લાભો મળવા પાત્ર રહેશે।